જય શ્રી કૃષ્ણ મિત્રો, મારી ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, બેંક નિફ્ટી માટેનું આજનું આપણું શું ડિસ્કશન હતું ને માર્કેટે આજે કેવી રીતે કામ કર્યું આપણે પહેલા એ સમજી લઈએ. મિત્રો, કાલનો વિડીયો જો તમે ના જોવો તો તમે ચોક્કસથી જોજો. જો તમે કાલનો વિડીયો જોશો તો તમને એક કોન્ફિડન્સ ગેઇન થશે કે માર્કેટમાં પ્રાઇસ એક્શન કેવી રીતે કામ કરે છે અને આપણે જે પ્રાઇસ એક્શનના બેઝ ઉપર જે લેવલ્સ કાઢીએ છીએ માર્કેટ એને કેવું સરસ રીતે રિસ્પેક્ટ કરે છે અને તમે જાતે બી આ લેવલ્સ કાઢી શકો છો અને તમે જાતે બી સારો એવો પ્રોફિટ એનાલિસિસ કરીને કરી શકો છો. મિત્રો, આપણું કાલનું ડિસ્કશન એક હતું કે જો માર્કેટ ગેપ અપ ઓપન થાય અથવા તો ફ્લેટ ઓપન થાય, બંને કેસમાં આપણે કોલની પોઝિશન એના માટે આપણે એક લેવલ નક્કી કર્યું હતું. એ લેવલ હતું 51,530. 51,530ની ઉપર જ આપણે કોલની પોઝિશન લેવાનું ડિસ્કશન હતું. તમે જોશો માર્કેટ ગેપ અપ ઓપન થયું અને માર્કેટ જેવું ગેપ અપ ઓપન થયું લગભગ 51,530ની ઉપર જ ગેપ અપ ઓપન થયું અને માર્કેટની ફર્સ્ટ જ કેન્ડલ ક્લોઝિંગ આપી દીધી. ફર્સ્ટ કેન્ડલની ક્લોઝિંગ આપ્યું લગભગ 51,733. એટલે આપણા લેવલની ઉપર અહીંયા ક્લોઝિંગ આપ્યું એટલે આપણો અહીંયા ટ્રેડ ચોક્કસપણે બનતો હતો. ફર્સ્ટ કેન્ડલમાં એન્ટ્રી હું રેકમેન્ડ કરતો નથી કારણ કે માર્કેટમાં બની શકે કે આ ગ્રીન કેન્ડલ બનતી હોય સડનલી આવી રીતના રેડ બી બની જાય અને ડોઝી ટાઈપ બી બની જાય. તો ફર્સ્ટ કેન્ડલને એટલીસ્ટ ક્લોઝ થવા દેવી જોઈએ. જે મિત્રો અહીંયા તમે જોશો એન્ટ્રી લીધી હશે અને માર્કેટે સારો એટલે જે ફર્સ્ટ કેન્ડલના ક્લોઝિંગ ઉપર બી એન્ટ્રી લીધી હશે કારણ કે આપણા ટાર્ગેટ મોટા હતા. ફર્સ્ટ ટાર્ગેટ મેં તમને કહ્યો હતો 51,850 અને સેકન્ડ ટાર્ગેટ હતો 52,100. તમે જોશો માર્કેટે 52,100 લગભગ અહીંયા આ કેન્ડલ ઉપર 52,100નો ટાર્ગેટ પૂરો થઈ જતો હતો. એટલે માર્કેટે આપણને સારો એવો પ્રોફિટ જો 52,100નો ટાર્ગેટ સુધી બેઠા હશે તો એમને ડેફિનેટલી 100% ટાર્ગેટ મળ્યો છે અને જે લોકોએ ફર્ધર એસએલ ટ્રેલ કર્યો છે એમને 52,340 સુધીના બી ટાર્ગેટ્સ જોવા મળ્યા હશે. તો ઓવરઓલ આજનો દિવસ આપણી એનાલિસિસ પ્રમાણે એકદમ પરફેક્ટ રહ્યો અને આશા રાખું છું તમે બી સારા એવા પ્રોફિટમાં નીકળ્યા હશો. હવે આવતીકાલે બેંક નિફ્ટી ક્યાં કામ કરી શકે છે આપણે એ સમજી લઈએ. મિત્રો, આવતીકાલ માટેનું હું તમને જે એનાલિસિસ કહું એના પહેલાં હું તમને એક વખત બેંક નિફ્ટીનો વન ડેનો ચાર્ટ દેખાડવા માંગીશ કે વન ડેના બેઝ ઉપર બેંક નિફ્ટી કેવું દેખાડી રહ્યું છે અને એમાં શું બની શકે અને કેવી રીતે આપણે ટ્રેડ લઈ શકીએ. તો બેંક નિફ્ટીમાં વન ડેના ચાર્ટ ઉપર મેં તમને કાલના વિડીયોમાં જ બતાવ્યું હતું કે અહીંયા માર્કેટ એક આવી રીતના એમ પેટર્ન જેવું બનાવીને આવી રીતના માર્કેટ નીચે આવ્યું છે અને અહીંયા એક આની જે રિટેસ્ટની લાઇન આવે છે આપણે આ ક્લિયર કરી દઈએ. આ જે કેન્ડલનો જે લો આવે છે એ લાઇન રિટેસ્ટ લાઇન હોઈ શકે. તો માર્કેટ બની શકે કે એક વખત જ્યારે આ કેન્ડલ ક્લોઝ આપી તો મેં તમને કહ્યું કે માર્કેટ બની શકે એક વખત અહીંયા રિટેસ્ટ કરવા અને પછી અહીંયા નીચે આવી શકે છે. આ એક પ્રોબેબિલિટી છે. તો આ જે લો હતો લગભગ 51,750નો આ પોઈન્ટ છે. તમે જોશો કે આજની જે માર્કેટે બનાવ્યું છે એકદમ બેરિશ કેન્ડલ બનાવ્યું છે, એક નેગેટિવ સાઇન કેન્ડલ છે અને ડોજી ટાઈપ છે. તો અને આજની કેન્ડલનું ક્લોઝિંગ બી લગભગ આ 51,750ની નીચે છે એટલે 51,400નું આજનું ક્લોઝિંગ છે. જો આજનું ક્લોઝિંગ આની ઉપર હોત તો ડેફિનેટલી આપણે માર્કેટને ભલે રેડ કેન્ડલ હોત પણ આપણે માર્કેટને બુલિશ કન્સિડર કરત. પણ માર્કેટમાં એક કેન્ડલસ્ટિક પેટર્ન બી બેરિશ પ્લસ એક ટેકનિકલી પેટર્ન પ્રમાણે બી બેરિશ. તો માર્કેટ બેંક નિફ્ટી મને નેગેટિવ વધારે દેખાઈ રહ્યું છે. પ્લસ નિફ્ટી તમે જોશો તો 25,000ના સાયકોલોજીકલ લેવલથી એ સડનલી ફોલ આવ્યો છે. તો નિફ્ટી બી બેરિશ દેખાઈ રહ્યું છે એઝ પર ચાર્ટ થોડું ઘણું જે પ્રમાણે આજનું જે કેન્ડલ બની છે. તો બેંક નિફ્ટીમાં કાલનો ડે બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. કેવી રીતે ઇમ્પોર્ટન્ટ રહેશે? તો બેંક નિફ્ટીમાં જો એક વસ્તુ છે કે જો માર્કેટને ઉપર જવું હશે, બેંક નિફ્ટીને જો ઉપર જવું હશે આવી રીતે તો એને કાલે કોઈ પણ સંજોગોમાં આજનો લો ના તૂટવો જોઈએ. આજનો જે લો છે 51,186. કાલના દિવસમાં બેંક નિફ્ટીનો આ 51,186નો લો ના તૂટવો જોઈએ. જો આ લો તૂટશે તો માર્કેટમાં પહેલું તો સીધો સપોર્ટ આજ આવે છે, સીધો આ ગ્રીન કેન્ડલનો જે લો આવે છે એ લગભગ આનો જે લો છે 50,438 એટલે 50,450 તો તમને માર્કેટ ઇમિડિયેટલી ટાર્ગેટ્સ આપી દેશે જો આ લો તૂટશે તો. અને જેવડી મોટી આ ગ્રીન કેન્ડલ બની છે મિત્રો, જેવડી મોટી આ ગ્રીન કેન્ડલ બની છે, જે આ ગ્રીન કેન્ડલ બની છે એવડી મોટી અહીંયા માર્કેટ રેડ કેન્ડલ બી ફોર્મ કરી શકે છે. આ રીતની અહીંયા રેડ કેન્ડલ ફોર્મ બની શકે છે જો આ લો તૂટ્યો તો. જો આ લો ના તૂટ્યો તો આપણે સમજીશું કે માર્કેટમાં હજી બી સ્ટ્રેન્થ છે અને પોઝિટિવ વેમાં આપણે લઈ શકીશું. તો આપણે 5 મિનિટના ચાર્ટ ઉપર આપણે આ સ્ટ્રેટેજીને એનાલિસિસમાં ફેરવી દઈએ. તો 5 મિનિટના ચાર્ટ ઉપર આપણે આવી ગયા છે અને હવે આપણે ડિસ્કસ કરી લઈએ કે આપણે કયા પોઈન્ટ ઉપર કોલ કે પુટ લઈશું. તો 5 મિનિટના ચાર્ટ ઉપરમાં આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા મિત્રો કે જો માર્કેટ ફ્લેટ ઓપન થાય છે, ફ્લેટ ઓપનિંગમાં હું તમને એક મસ્ત ઇન્ટરેસ્ટિંગ પેટર્ન બતાવીશ. અહીંયા એક આ સિમેટ્રિકલ ટ્રાયંગલ જેવી પેટર્ન બની રહી છે. તમે આ તમારા પોર્ટલ ઉપર ડેફિનેટલી ડ્રો કરી રાખજો આ રીતની. આ તમે લાઈનો બરાબર મેળવી દેજો. મારે ડ્રોઈંગમાં કદાચ પ્લસ માઇનસ છે. તો માર્કેટ જો આ ટ્રાયંગલની અંદર ઓપન થાય છે તો સૌથી બેસ્ટ માર્કેટ જેવું આ ટ્રાયંગલની ઉપર નીકળે તો અહીંયા લેસ ક્વોન્ટિટીમાં હું તમને કહું છું લેસ ક્વોન્ટિટીમાં
તમે સીની પોઝિશનમાં બેસી શકો છો. તમને ફર્સ્ટ 52,000 સુધીના બી ટાર્ગેટ્સ તમને અહીંયા માર્કેટ્સ દેખાડી શકે છે, પણ લેસ ક્વોન્ટિટીમાં. આપણે સીની સાઈડ લેસ ક્વોન્ટિટીમાં રહીશું. જો આ ટ્રાયંગલ અહીંયા ઉપરની સાઈડ બ્રેક કરે છે, પણ જો નીચેની સાઈડ બ્રેક કરે છે અને આ લો તૂટે છે 51,186નો, તો સીધો આપણો ટાર્ગેટ 50,450 સુધી તમે આંખ બંધ કરીને બેસી જજો મિત્રો. તમને વન વે ફોલ આવી રીતના જોવા મળી શકે છે, કારણ કે એક 5 મિનિટના ચાર્ટ ઉપર બી એક સરસ મજાની પેટર્ન છે, ડેના ચાર્ટ ઉપર બી પેટર્ન છે. એટલે બધા જે સિનારીઓ કહી રહ્યા છે એના બેઝ ઉપર જો આ લો તૂટશે તો આપણને 50,450 સુધીનો ફોલ મળશે. તો કાલના માટે હું પીની સાઈડ 80% થોડોક વધારે બાયસ રહીશ અને કોલની સાઈડ લેસ ક્વોન્ટિટીમાં જો આ ટ્રાયંગલ બ્રેક થાય છે. આ વસ્તુ થઈ ગઈ ફ્લેટ ઓપનિંગના કેસમાં. ઠીક છે, જો માર્કેટ ગેપ અપ ઓપન થાય છે, ચાન્સીસ ઓછા છે, પણ જો ગેપ અપ ઓપન થાય છે તો ગેપ અપ ઓપનિંગના કેસમાં અહીંયા આપણે એક લેવલ ડ્રો કરી લઈએ કે ગેપ અપ ઓપનિંગ આ પોઈન્ટની ઉપર થવું જોઈએ. જો આ પોઈન્ટની ઉપર ગેપ અપ ઓપન થાય છે તો આ પોઈન્ટ જે આવે છે એ લગભગ 51,790, 51,790ની ઉપર માર્કેટ ગેપ અપ ઓપન થાય છે અને 15 મિનિટ સસ્ટેન કરે છે. 15 મિનિટ 51,790ની ઉપર જ રહેશે તો બી આપણે કોલની પોઝિશનમાં લઈશું, પણ લેસ ક્વોન્ટિટીમાં. લેસ ક્વોન્ટિટીમાં આપણે સીની પોઝિશનમાં બેસીશું અને ટાર્ગેટ્સ આપણા સેમ 52,000 સુધીના આપણે ટાર્ગેટ્સ ફર્સ્ટ ટાર્ગેટ રાખીશું. અને ફર્ધર જો માર્કેટ જાય છે મોડ્યુલેશનમાં તો 52,300 સુધી બી આપણે બેસી શકીએ છીએ, પણ ફર્સ્ટ ટાર્ગેટ 52,200 પોઈન્ટનો ટાર્ગેટ રાખીશું લેસ ક્વોન્ટિટીમાં. જો માર્કેટ સસ્ટેન નથી થતું અને આની અંદર આવી જાય છે તો પછી આપણે કોઈ ટ્રેડ નહીં લઈએ, માર્કેટમાં પ્રાઇસ એક્શનને વોચ કરીશું. સેકન્ડ કન્ડિશન, જો માર્કેટ ગેપ ડાઉન ઓપન થાય છે, ગેપ ડાઉન ઓપનિંગના કેસમાં એટલીસ્ટ હું ફર્સ્ટ હાફ વેટ કરીશ, અથવા તો હું વેટ કરીશ કે માર્કેટ એક વખત આ લેવલને રિટેસ્ટ કરવા આવે, 51,186ને રિટેસ્ટ કરવા આવે, અને ત્યાંથી હું અહીંયાથી એક પીની પોઝિશન ટ્રાય કરી શકું છું અને ફર્ધર 50,500 સુધી, 50,600 એવા ટાર્ગેટ્સ માટે બેસી શકું છું. તો આશા રાખું છું મિત્રો આજનું એનાલિસિસ તમને ગમશે. મિત્રો વિડીયો ગમે તો ચોક્કસને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.